દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે આવેલ ઘનશ્યામ હોટલના પાર્કિંગમાંથી 17 ઓવરલોડ ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકો ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ હતી. 6 કરોડથી પણ વધુના મુદ્દામાલ ઝડપાતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે આવેલ ઘનશ્યામ હોટલના પાર્કિંગમાં ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકો પડી રહેતી હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક મામલતદાર સ્થાનિક પોલીસને સાથે રાખી ઘનશ્યામ હોટલના પાર્કિંગમાં આકસ્મિક રેડ કરતા ગેરકાયદેસર ઓવરલોડ ભરેલ 17 ટ્રકો ઝડપી પાડતા ગેરકાયદેસર રેતી ભરેલા વાહનોના ચાલકો પોતાના વાહનો મૂકી ત્યાંથી પ્લાન થઈ ગયા હતા. ત્યારે દાહોદ જિલ્લાના ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં સૌપ્રથમ પહેલીવાર આટલી મોટી રેડ પડી હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે રેડ જોઈને કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો મૂકીને પલાયન થઈ જતા ખનીજ વિભાગને આ વાહનો પીપલોદ પોલીસ મથકે લાવવામાં અનેક અગવડતાઓ ઊભી થવા પામી હતી. ત્યારે ખનીજ વિભાગની આ રેડને લઈને કેટલાક વાહન માલિકો પણ દોડી આવ્યા હતા અને તેમના ટોળેટોળા જોવા મળ્યા હતા. ખાણ ખનીજ વિભાગની આ સંયુક્ત રેડમાં ગેરકાયદેસર રેતી ભરેલી 17 ટ્રકો, જેનો અંદાજે 6 કરોડથી વધુનો મુદ્દામાલ પકડાયો હોવાનું તેમજ અંદાજે 40 લાખથી પણ વધુની વસૂલાત થાય તેમ જોવાઈ રહ્યું છે.